એઝ યુઝ્યુઅલ અશ્વિનભાઈ અમારા ફિલ્ડિંગમાં લાગી ગયા છે. કાર્તિક સાંભળ મારો કાઈ બોલવા નતું આને ખાલી એડ કર્યું. અંકિતભાઈ ને બધા કમિટી મેમ્બર ધીરે ધીરે ગ્રાઉન્ડ પર. તમારા પ્લેયર ને ઓલા वो तो अभी भी जाएगा. ઓ હિતેશભાઈ તમારા પ્લેયર ને મારા મોટિવેટ કરવાની મારામાં તાકાત છે ને તો ડીમોટિવેટ કરવાની તાકાત છે. હલો, ફ્રેન્ડ્સ 11 તરફથી પહેલી ઓવર લઈને આવે છે ધર્મેન્દ્રભાઈ. ઓપનર પાર્થ બજરિયા ઓપનર. લેગ અમ્પાયર આવી જાય જરા. આવી જાય ગ્રાઉન્ડ ઉપર આવે છે. ઓપનિંગ બેટ્સમેન છે, સ્ટ્રાઇક લઈ રહ્યા છે પાર્થ અને નોન સ્ટ્રાઇક પર એન્ડ પર છે ધવલભાઈ. બોલિંગ નાખશે ફ્રેન્ડ્સ 11 તરફથી પહેલી ઓવર લઈને આવે છે ધર્મેન્દ્રભાઈ. ચાનો કપની અમારા ડિફેન્ડિંગ ચેમ્પિયન ના કેપ્ટન ચાની ચુસ્કીનો સ્વાદ લઈ રહ્યા છે. બધી ટીમ માટે, આખી ટીમ માટે જો ચાના કપ લઈ જઈ રહ્યા છે. આવી સર્વિસ અનબિલિવેબલ. ચાલો લેટ્સ પ્લે. ખૂબ જ સરસ બોલ. ડોટ બોલને જજ ના કરી શક્યા પાર્થ બજરિયા. જે હિસાબે ધર્મેન્દ્રભાઈ પહેલી બોલની શરૂઆત કરી છે, આ મેચ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે. અને આ સેકન્ડ બોલ ફિલ્ડરના હાથમાં માત્ર 1 રન. અને આ અપીલ અને વિકેટ કીપરે કેચ પકડ્યો છે. ધવલ સાવલિયા સેકન્ડ બોલ રમતા આઉટ થઈ ગયા. સવારમાં પીચ પણ સ્લો હોય છે અને ભીની હોય છે, તેથી બેટિંગ કરવી થોડી મુશ્કેલ હોય છે. ધવલભાઈ ડક પર આઉટ થયા છે. અંકિતભાઈ શું કેવું છે? સવારની મોર્નિંગ વિકેટ્સ થોડી ડાયસી હોય તો પ્લેયર થોડું સંભાળીને રમશે. લાંબી વિકેટ પર રમ્યા કરશે. લોંગેસ્ટ ઇનિંગ રમશે તો વધારે સારું રહેશે. ટીમનો ટોટલ અને મનોબળ બંને વધી જશે. ન્યૂ બેટ્સમેન આવી રહ્યા છે. દેવ. હલો, અરે જોર से बोलूंगा ना. સરસ. અને 1 રન. બોલને પુશ કરીને એક સિંગલ લઈ લીધો છે. 4 બોલ 2 રન. સરસ મજાની ગેમ ચાલુ છે બોલ અને બેટ વચ્ચે. અને બોલને ગલી તરફ પુશ કરીને સિંગલ લઈ લીધો પાર્થે.
અને દેવે હજી એક સિંગલ કન્વર્ટ કરી નાખ્યો છે કવર્સના ક્ષેત્રમાં. 1 ઓવર 4 રન 1 વિકેટ. ખૂબ જ સરસ બોલિંગ ધર્મેન્દ્રભાઈની. હિતેશભાઈ, ધર્મેન્દ્રભાઈએ આ ટુર્નામેન્ટમાં એક હેટ્રિક પણ લઈ લીધી છે ત્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી, અને આ પહેલી ઓવર પણ બહુ જ સરસ રહી છે. ખૂબ જ મજાની એસેટ છે આ ફ્રેન્ડ્સ 11 માટે. અને એટલી જ સરસ બેટિંગ બી કરે છે જેવી સરસ બોલિંગ કરીને બતાવી છે. જ્યાં સુધી બેટિંગ પર હોય ત્યાં સુધી ઓપોઝિશન ટીમને એજ ઉપર રાખે છે. શૈલેષભાઈ બોલિંગ કરે છે. વાઇડ બોલ મળશે આ. હવે સનલાઇટ ગ્રાઉન્ડ ઉપર આવી ગયું છે. પણ હજી ડ્યુ ફેક્ટર થોડું આપને પ્રોબ્લેમ ક્રિએટ કરશે, બિકોઝ બોલ જેમ ગ્રાસને ટચ થશે એ વેટ લઈ લેશે અને માટીને ટચ થવાથી પાછો કાળો બી થઈ જાય છે, વેટ વધી જાય છે બોલનો. સરસ મજાનો સ્લો બોલ ડ્રાઈવ કરીને 1 રન લીધો છે. ટોટલ રન 6. પાર્થભાઈ સ્ટ્રાઇક પર છે. સરસ મજાનો શોર્ટ રહીમાં છે પણ 1 જ રન મળશે. ખૂબ જ સરસ ફિલ્ડિંગ ધર્મેન્દ્રભાઈ દ્વારા. દેવ સ્ટ્રાઇક પર અને પોઈન્ટની દિશામાં ધક્કો મારીને 1 રન લીધો છે. ટીમનો સ્કોર થઈ ગયો 8 રન 1 વિકેટ 1 ઓવર ને 3 બોલ. પાર્થ સ્ટ્રાઇક પર. ફૂલ ટોસ બોલ પણ કન્વર્ટ ના કરી શક્યા, સીધો ફિલ્ડરના બોલરના જ હાથમાં આપ્યો અને બોલરે સિંગલ રોકી દીધો. સરસ મજાનો ઓફ સાઈડ ઉપર બોલ નાખ્યો છે. બેટ્સમેને મિસ કર્યું. ડક બોલ. આવો કીર્તિભાઈ વાઘેલા, અમારા કોમેન્ટેટર, તમારું સ્વાગત છે. વેરી ગુડ મોર્નિંગ સર. ડાઉન ધ વિકેટ ચાર્જ કર્યો છે પણ આઉટસાઇડ ઓફ સ્ટમ્પ રમ્યા. 1 રન લીધું છે. બે ઓવર 9 રન. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 9. જબરદસ્ત શરૂઆત જોવા મળી પરંતુ 1 વિકેટ ગમાવી દીધો છે. 8 ઓવરની મેચ છે. દેવ પટેલ અને પાર્થ રમી રહ્યા છે. શૈલેષ 1 ઓવર અને 5 રન, કોઈ સફળતા નહીં. ધર્મેન્દ્ર 1 ઓવર 4 રન 1 સફળતા. બહુ સારી બોલિંગ જોવા મળી. જબરદસ્ત મેચનું આપણે જોઈ રહ્યા છીએ. ક્વાર્ટર ફાઇનલની મેચો. પહેલી મેચ છે ફ્રેન્ડ્સ 11 અને R10 ચેલેન્જર્સ. જબરદસ્ત એક રસાકસી જોવા મળશે પરંતુ સવારનું જે વિકેટ છે ને બહુ ધીમું છે. બોલ બેટ પર આવતો નથી પ્રોપર, એટલે મોટા ફટકા જોવા નથી મળ્યા. કે છે ને આકાશમાં કેટલા સિતારા છે પણ ચાંદ જેવું કોઈ નહીં. આ દુનિયામાં કેટલા ચહેરાઓ પર છે પણ તમારા જેવું કોઈ નહીં. ધર્મેન્દ્રભાઈ બોલર કોણ હે? ઉમેશ. ઓકે.
બોલિંગ માટે ઉમેશ આવી રહ્યા છે. ઉમેશ 56 મેચનો અનુભવ, 29 વિકેટ અને બેસ્ટ એમનું 16 રન આપીને 4 વિકેટ. સ્ટ્રાઇક પર પાર્થ. ફટકો સારો છે આ વખતે, જોવા મળ્યો સીધો મિડ ઓફ પર. 1 રન લેવામાં સક્ષમ હતા બંને બેટરોએ, પોતપોતાનું સ્ટ્રાઇકને રૂટેટ કર્યું. સેન્સેબલ ક્રિકેટ. સ્કોરમાં ઇજાફો થઈ રહ્યો છે. સ્કોર વધીને પહોંચી ગયો 10. આ વખતે પણ બેકફૂટ પર રમવાનો પ્રયાસ હતો, ઊભા રમવાનો પ્રયાસ. ક્યાંક ને ક્યાંક ફૂટવર્કનો અભાવ જોવા મળી રહ્યો છે. તમારી પાસે ફૂટવર્ક હોવું જોઈએ, તમારી પાસે ટાઈમિંગ હોવું જોઈએ અને ટેમ્પરામેન્ટ, દેટ્સ કુલ, એ હોવું જોઈએ તમારી પાસે. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, સફળ થયા હતા અને સ્ક્વેર લેગને ઉપરથી મારવાનો પ્રયાસ, પરંતુ બહુ સારી બોલિંગ જોવા મળી. બોલરની ચતુરાઈ જુઓ, ચાલાકી જુઓ અને બહુ સરસ બોલિંગ, વેરિએશન બહુ જોવા સારું મળ્યું. આ વખતે પણ સીધા રમવાના પ્રયાસ હતો. શોર્ટ એક્સ્ટ્રા કવર પર બોલ ગયો છે, એક સિંગલ. એક રનથી પાળ બાંધી રહ્યા છે. કહે છે ને, ધીરે બોલો તો શાંતિ મળશે, અહમ છોડો તો માન મળશે, ભક્તિ કરો તો મુક્તિ મળશે, વિચાર કરો તો જ્ઞાન મળશે, સેવા કરો તો શક્તિ મળશે અને સહન કરો તો દેવાંશ મળશે. આ વખતે એક સિંગલ લીધો છે શોર્ટ ફાઇન લેગની દિશામાંથી. 1 રન અત્યારે માત્ર R10 ચેલેન્જર્સ. રન માટે R10 માટે લડવું પડશે, રન કરવા પડશે R10 ચેલેન્જર્સ. રન હશે તો જ તમે ફાઇટ કરી શકશો. આ વખતે પણ સારો બોલ હતો, ટપ્પો જોવા મળ્યો, સીધો બોલ નીકળી ગયો. ક્યાંક ને ક્યાંક બેટર, અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ, 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 12. જુઓ, સવારના એટલો સ્કોર થતો નથી કારણ કે વિકેટ થોડુંક ભીનાશ છે. જે વિકેટમાં ભીનાશ છે, જે એ ભીનાશના હિસાબે બેટ પ્રોપર બોલ પર બોલ પ્રોપર બેટ પર આવતું નથી. તો એ જ જોવા મળ્યું છે. જેમની પહેલી મેચ હોય છે એ તો એ જ કહેતા હશે કે હે ભગવાન, અમને આ પહેલી મેચ શું કામ આવી, પરંતુ તમારા નસીબમાં પહેલી મેચ લખાયેલી હતી તો પહેલી જ રમવી પડે તમારે. ફ્રેન્ડ્સ 11 અને R10 ચેલેન્જર્સ આમને સામને લડી રહ્યું છે. ક્વાર્ટર ફાઇનલની પહેલી મેચ કે પટેલ SSPL ક્રિકેટ લીગ સિઝન 8 2026 અને કિશોર આવ્યા છે. 171 મેચ, 120 વિકેટ. આ વખતે પણ સારો શોટ છે મિડ વિકેટના રિઝનમાં. એફર્ટલેસ શોટ જોવા મળ્યો. બીજા રન માટે દોડી ગયા છે. 2 રન તો સેજે પૂરા કર્યા અને પહોંચી ગયા સુરક્ષિત, અને બેટર એકદમ જબરદસ્ત ચપળતા બતાવી. 2 રનથી આગળ વધ્યો સ્કોર. R10 ચેલેન્જર્સ 14 પર પહોંચી ગયું છે. કિશોર ફરી એકવાર તૈયાર, ફરી એકવાર પુલ કર્યો છે. આ વખતે શોર્ટ ફાઇન લેગ પર સિંગલ લઈ લીધો છે. બહુ સેન્સિબલ રન કોલ હતો. યસ, નો અને વેટ, આ શબ્દોનો વારે વારે ઉપયોગ કરવો પડશે, અધરવાઇઝ તમે રન ચોરી નહીં શકો. ઓવર નંબર 4 ચાલી રહી છે. સ્કોર થઈ ગયો તે 15. ધીરે ધીરે રનોની ગતિ પર જે અંકુશ હતું એ અંકુશ હવે ઉઠી ગયું છે. આ વખતે મોટો ફટકો છે, બોલ હવામાં, ફિલ્ડર નીચે. અહીંયા માત્ર ઉડી મારી હતી બોલ તરફ, ધર્મેન્દ્ર હતા ત્યાં, પરંતુ 2 રન તો ચોરી ગયા. કેચ છૂટ્યો, બેટરને લાઈફ મળી છે. એક જીવદયા થઈ બેટર પર અને બેટર થોડાક હજી ભાગશાળી રહ્યા કે બચી ગયા. સ્કોર 17, 1 વિકેટના નુકસાન પર. આ વખતે પણ સારો બોલ હતો, જોરદાર શોટ મારવાનો પ્રયાસ હતો. બેટ અને બોલનો સંપર્ક થયો નહીં અને બહુ સારી બોલિંગ કિશોરભાઈની. કિશોરભાઈ બહુ સારા અનુભવ છે કિશોરભાઈ પાસે, અને એક અનુભવનો ઉપયોગ કરવો પડશે તમારે. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો, સફળ થયા હતા અને લેગ સ્ટમ્પ પરથી બોલ ઉપરથી નીકળી ગયો.
અને બહુ ઉતાવળ કરી રહ્યા છે, ખોટી ઉતાવળ ન કરાય. જ્યારે બોલ તમારા બેટ પર આવે છે તો ઉતાવળ હું કામ કરવી? અને બોલર તો એ જ કે ભલે મોટા ફટકા મારવા જાય, અને જે ગતિ છે ને એ ગતિ નથી આપી રહ્યા. નિયંત્રણ રાખ્યું છે, કંટ્રોલ છે બોલિંગમાં. આ વખતે એ જ લાગ્યું છે, બોલ સ્લીપ તરફથી થર્ડ મેન પર ગયો છે. એક સિંગલ, બહુ સરસ બોલિંગ કિશોરની. ઓવરની સમાપ્તિ, 4 ઓવર 18 રન, 1 વિકેટ. પાર્થ 9 પર રમી રહ્યા છે, દેવ 8 પર રમી રહ્યા છે, કિશોર 1 ઓવર 6 રન, કોઈ સફળતા નહીં. બહુ સારી બોલિંગ, કિફાયતી બોલિંગ, કમ ખર્ચા ફૂલ ચર્ચા. આવેલા બધા જ ક્રિકેટ પ્રેમીઓનું હાર્દિક સ્વાગત. યુટ્યુબ પર જોનારા બધા જ ક્રિકેટ પ્રેમીઓનું હાર્દિક એવું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કે પટેલ SSPS ક્રિકેટ લીગ સિઝન 8 2024, અને એક સારું આયોજન જોવા મળ્યું છે. જબરદસ્ત આયોજન. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ મુંબઈ પ્રાઉડ ઓફ વેલકમ્સ અવર સ્પોન્સર. ઇવેન્ટ સ્પોન્સર છે કે પટેલ ગ્રુપ્સ એન્ડ હોસ્પિટાલિટીઝ વલ્લભ એલ્યુમિનિયમ. એક જબરદસ્ત આયોજન. આ બે માન્યવરો જેમણે આપણને બહુ જ સાથ સહકારી આપ્યો છે, જે સ્પોન્સર છે. 4 ઓવર 18 રન, 1 વિકેટ. સિદ્ધાર્થ આવે છે, સિદ્ધાર્થ પટેલ. જોઈએ હવે સિદ્ધાર્થની બોલિંગમાં અને બોલિંગ પોતાના કાંડામાં કેટલું જાદુ છે, પરંતુ બેટરોએ હવે મોટા પ્રહાર કરવા પડશે. દેવ અને પાર્થ મોટા ફટકા મારવા પડશે, ચોકા અને છગ્ગા લગાવવા જ પડશે. પહેલો બોલ વ્હાઇટ બોલનો ઇશારો, એક લેગ સ્ટમ્પની બહાર, 1 રન આવ્યો. સ્કોર થઈ ગયો 19. સ્લોલી બટ શ્યોરલી સ્કોર હેઝ બીન 19 એટ ધ મોમેન્ટ. ઓવર નંબર 5th અંડર પ્રોગ્રેસ. આગળ નીકળ્યા, સ્ટેપ આઉટ કર્યું, સુંદર શોટ, કવર ડ્રાઈવ જોવા મળ્યો. અફલાતુન ટાઈમિંગ. બેટ અને બોલનો સંપર્ક જામવો જોઈએ. બેટ અને બોલનો સંપર્ક જામ્યો, રન મળ્યો, અને ફેબ્યુલસ શોટ, કવર ડ્રાઈવ જોવા મળ્યું. આ વખતે પણ ફૂલ ટોસ, કડક શોટ, મિડ વિકેટના રીઝનમાં રમ્યા. એક સિંગલ મળ્યો છે, બીજાની માંગ છે, બીજો રન પણ પૂરો કર્યો. ક્યાં બાત છે! અને અહીંયા રન આઉટ. RUNOUT, બાય બાય, સી યુ લેટર મેન. જરૂર નહોતી સુસાઇડ કરવાની, પરંતુ કરી નાખ્યું, આઉટ. જુઓ કેટલી ખુશીની લહેર દોડી ગઈ જ્યારે ફ્રેન્ડ્સ 11ના ખેમામાં થોડું લોહી વહેતું વહી ગયું. ભલે ચાય નહીં પીધું હોય, પરંતુ લોહીમાં એકદમ ઉબાળ આવી ગયો, ગરમી આવી ગઈ. બેટર આવી રહ્યા છે, બીજો રન લેવા ગયા, પણ થ્રો કેટલો સુંદર હતો. જુઓ એકદમ ફ્લેટ થ્રો, અને બેટર ક્યાંક ને ક્યાંક થોડાક ચૂકી ગયા દોડવામાં. આયુષ આવ્યા છે, 3 મેચ 18 રન, સ્ટ્રાઇક રેટ 200નું. લેટ્સ સી, નવા છે, જોઈએ હવે. ક્રીઝ પર આવ્યા તો છે, પરંતુ આયુષે દેવનો સાથ આપવો પડશે. દેવોના દેવ પટેલ. આ વખતે પણ હલકા હાથોથી રમી, બહુ સેન્સિબલ ક્રિકેટ. માથા પર બરફ મૂક્યો છે. હવે ખબર છે કે 1 રનઆઉટ થઈ ગયો છે, ઉતાવળ કરવી નથી, અને વિકેટ દેવો નથી, પરંતુ સ્કોર તો ભાઈ આ ચેલેન્જર્સ કરવો પડશે બોસ. કમસે કમ 8 ઓવરમાં 60, 70, 80 રન તો દેવા જ પડશે, નહીં તો સામેવાળી ટીમ ઝડપથી કરી. ઓ અહીંયા બોલ ટર્ન થયો, જુઓ કેટલો ટર્ન જોવા મળ્યો. સુંદર, અતિ સુંદર, દર્શનીય બોલિંગ સિદ્ધાર્થની. સિદ્ધાર્થ પટેલ અને સામે છે દેવ પટેલ. બે પટેલ હામે. બહુ મોટો બટકો છે, કેચ લેવાનો પ્રયત્ન. કિશોર અને કિશોર ક્યાં ના પાડવાના છે કે આવવા દો, હું તો કેચ લેવા તૈયાર જ છું. અને કિશોરભાઈ સુંદર કેચ પકડ્યો.
કેપ્ટન લીડિંગ ઓફ ધ ફ્રન્ટ, અને જોવા મળ્યું કેપ્ટન જ્યારે લીડ કરે છે ને તો એ આપણો એની સામે આપણે કાંઈ બોલી શકતા નથી, કારણ કે કેપ્ટન એક જબરદસ્ત રોહિતભાઈ કેપ્ટન આવ્યા છે. પહેલા બોલમાં 6 મારી હતી રોહિત વકારિયા. 80 મેચ, 177 રન, 104નું સ્ટ્રાઇક રેટ. અને રોહિત, જોઈએ હવે રોહિત ટીમના કેપ્ટન છે, ટીમને સવારે છે કેવી રીતે. કે છે ને સવારની ચાય અને રોહિત વકારિયાની રાય થોડી જ વારમાં લેશું આપણે. જોઈએ રોહિતભાઈ શું કરે છે. આ વખતે ઊભા રમવાનો પ્રયાસ, પરંતુ બોલર સિદ્ધાર્થ પટેલ પોતાનો જલવો બરકરાર રાખ્યો છે. ઓવરધાલી હા 5 ઓવર થઈ ગઈ. 22 થયા સર, 5 ઓવર. પાંચ ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 22, 3 વિકેટના નુકસાન પર. શૈલેષ આવ્યા છે બોલિંગ માટે. ફૂલ ટોસ બોલ હતો આ વખતે, બોલને ફક્ત ફરાવ્યો. શૈલેષ પોતાના ફોલો થ્રુમાં દોડીને જાય છે. 1 રન લીધો છે, બીજાની માંગ છે. રન આઉટનો ચાન્સ, અને યસ, રન આઉટ. શું વાત છે, બીજા રન લેવાના ચક્કરમાં બેટરો રન આઉટ થઈ રહ્યા છે. રન બની નથી રહ્યા, પરંતુ રન આઉટના સ્વરૂપમાં વિકેટ મળી રહ્યા છે. આ ધડપડ જોવા મળી છે, ધડપડિંગો. આયુષ આઉટ, કાંઈ જરૂર નહોતું આયુષભાઈ. એક મળી ગયો તો સંતોષ માનવું હતું, પરંતુ લાલચ હોય ને, લાલચ બુરી બલા છે. એકમાં સંતોષ રાખવું હતું, પરંતુ કારણ કે 3 ઓવર હજી તમારી પાસે છે, થોડી ઝડપ બતાવવા ગયા, ક્યાંક ને ક્યાંક ઝડપાઈ ગયા. રનઆઉટના સ્વરૂપમાં વિકેટ પડ્યો. 1 રન મળશે. સ્કોર 23, 4 વિકેટના નુકસાન પર. ભરત આવ્યા છે હવે. 844 મેચ, 5948 રન એમના ખાતામાં છે. જોઈએ ભરત. ઓહ, લવલી એલિગન્ટ શોટ, છગો. શું વાત છે, ભરત આવ્યા અને એકદમ તાવમાં મોટો છગ્ગો બતાવી દીધો. અને આવનો જોયો તાવ, અને સવારનો કોફી અને ચાનો ભાવ બતાવી દીધો કે આવ મારા કલેજા, જોઈ લે મારો ફટકો. જબરદસ્ત એફર્ટલેસ શોટ. ફરી એકવાર મોટો ફટકો મારવાનો પ્રયાસ. અમ્પાયર અમારી તરફ વળશે જરૂર. યસ, ઇટ ઇઝ વાઇડ. વ્હાઇટ બોલનો ઇશારો. 1 રન એક્સ્ટ્રાનો મળી રહ્યો છે. રન આવી રહ્યા છે, કોઈ મોટા રન નથી થયા હજી. જે એક આ મોટો સવારનો છગ્ગો જોવા મળ્યો. 30 રન થયા છે. આ વખતે સિંગલ લીધો. 1 રન મળશે. આ 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો તે 31. લેગ બાયનો ઇશારો. યસ, ઇટ ઇઝ લેગ બાય, નો પ્રોબ્લેમ. છઠ્ઠી ઓવર ચાલી રહી છે પ્રગતિ પર. સુંદર શોટ. મિસફિલ્ડિંગ થઈ છે. 1 રન પૂરો કર્યો, અને આ વખતે તો બેટ છૂટી ગઈ છે અને 2 રન દોડી લીધા, અને સેન્સિબલ રન. 1 શોટ છે, લ્યો તારે 1 રન શોટ છે, તો 1 જ રન મળશે. તમે જે તમારી મહેનત તમે કરી હતી ને, એ થોડીક એળે ગઈ. એ મહેનત રંગ લાવી નહીં. સ્કોર 32.
ચાની ચાહત અને ઘેલાબાની રાહ, ચાની ચાહત અને ઘેલાબાની રાહ હજી પણ જોવાઈ રહી છે. ઓહો, આ વખતે સુંદર વિકેટ કીપર એકદમ ઝડપથી આવ્યા, પરંતુ એક સિંગલ ચોર્યો, સેન્સિબલ રન. યસ, નો અને વેટ આ શબ્દોનો વારે વારે ઉપયોગ કરવો પડશે, અધરવાઇઝ યુ કેન તમે રન નહીં લઈ શકો. તો એક રન લીધો. સ્કોર થઈ ગયો 33, 4 વિકેટના નુકસાન પર. ઓહો, ક્લાસ શોટ, બોલ હવામાં, લોંગ ઓફ તરફ. પહેલો રન લીધો, બીજાની માટે ના પાડી કે જોર જબરદસ્તી વાળો રન લેવો નથી. થ્રો થોડો વાઇડ હતો, પણ બેટ્સમેન એક રનથી સંતુષ્ટ છે. ધેટ્સ ગુડ. સ્કોર થઈ ગયો 34, 6 ઓવરની સમાપ્તિ. 6 ઓવરની સમાપ્તિ બાદ 34 રન, 4 વિકેટના નુકસાન પર. R10 ચેલેન્જર્સ પહેલાં બેટિંગ કરી રહ્યું છે. ફ્રેન્ડ્સ 11ને ટોસ જીત્યો, ફિલ્ડિંગ લીધી અને R10 ચેલેન્જર્સને બેટિંગ માટે ઉતાર્યા કે આવો તમે બેટિંગ કરો, અમે રનોનો પીછો કરશું. અને હવે માત્ર સુરત દાદા ધીરે ધીરે વિકેટ પર આવી રહ્યા છે. સુરત દાદાના કિરણો જે અત્યારે વિકેટ જે ભીનું છે એ વિકેટ હવે ધીરે ધીરે સુકાશે. આ વખતે શોટ સારો છે બે ફિલ્ડરની વચ્ચે, પરંતુ આ મિડ વિકેટ પર 1 રન મળશે. બીજા માટેની માંગ છે. 2 રન તો આરામથી આવી જશે. સુંદર થ્રો, 2 રન સાથે સ્કોર થઈ ગયો 36. કહેવાય છે ને, વક્ત હૈ અભી ખુલ કે જી લો, વક્ત હૈ અભી ખુલ કે જી લો, સુબહ હો ગઈ હૈ થોડી ચાય પી લો. સ્કોર 36. ફૂલ ટોસ, આ વખતે સુંદર શોટ અને કોઈ મોકો નહીં, બોલ ફરાર, છગો. અફલાતુન ટાઈમિંગ, અફલાતુન ટાઈમિંગ. ભરત 15 પર પહોંચી ગયા છે. 5 બોલનો સામનો કર્યો, 2 છગ્ગા, 300નું સ્ટ્રાઇક રેટ. વોટ અ બેટિંગ બાય ભરત, બહુ સુંદર બેટિંગ. બધાનું ધ્યાન પોતા તરફ આકર્ષક કર્યું છે ભરતભાઈએ. પહેલા બોલમાં આવીને જ મોટો ફટકો જોવા મળ્યો અને ભરતભાઈએ આ બીજો છગ્ગો માર્યો છે. 42 રન, 4 વિકેટના નુકસાન પર. 42 for 4 આફ્ટર ઓવર નંબર 7 ઇઝ અંડર પ્રોગ્રેસ. આ વખતે પણ સુંદર ફટકો ઓફ સ્ટમ્પની બોલ ઉપાડ્યો હતો. 1 રન મળશે મિડ વિકેટ પર. બીજાની માંગ છે. મિસ ફિલ્ડિંગ, બીજો થઈ જાત પરંતુ ના પાડી. જોખીમ શું કામ લેવું, જોખીમ અને જખમ એ સરવાળો એટલે માણસની જિંદગી. તો 1 રન આવ્યો. સ્કોર થઈ ગયો 43, 43. સરસ શોટ્સ. આ વખતે બોલ હવામાં, લોંગ ઓફ પર. એક સિંગલ સાથે સ્કોર થયો 44, 44. આ વખતે સુંદર શોટ મિડ વિકેટના રીઝનમાં. That's lovely shot, elegant shot, no need to run, that's cracking shot for magnificent shot. Score moves on a 48, 48 પર પહોંચી ગયો છે. સુંદર શોટ, દર્શનીય શોટ. બેટરોએ હવે પોતાનો તાવ બતાવ્યો છે, પોતાનો ક્લાસ બતાવ્યો છે. સ્કોર 48 પર પહોંચી ગયો છે અને 4 વિકેટ એમણે ગમાવ્યા છે. એક બોલની રમત હજી એ બાકી છે. ઓવર નંબર 7, 7મી ઓવર ચાલી રહી છે પ્રગતિ પર. 7th ઓવર અંડર પ્રોગ્રેસ, લાસ્ટ બોલ ઓફ ધી ઓવર. આ વખતે અહીંયા મોકો હતો. ઓવરની સમાપ્તિ.
7 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 48 અને છેલ્લી ઓવર છે હવે 8મી અને અંતિમ ઓવર. લક્ષ્ય મોટું રાખવું પડશે પરંતુ હજી પણ લક્ષ્ય બહુ નાનું છે. 48 રન. આ ઓવરમાં મોટા રન આવવા જોશે, મોટા ચોગા છગ્ગા આવશે તો મેચમાં જોવા મજા આવશે. બટ આવ્યા નહીં તો બેટર ક્યાંક ને ક્યાંક નિરાશ કરશે આપણને. આ વખતે કहीं पे નિગાહે કहीं पे નિશાના, મારવું તો ક્યાં અને બોલ ગયો ક્યાં, અને લેગબાઈનો ઇશારો. સ્કોર થઈ ગયો 49-49. ચાર વિકેટના નુકસાન પર 5 બોલની રમત હજી પણ બાકી છે. કડક શોટ, ચાબુક શોટ, લોંગ ઓફ તરફ આવ્યો છે. પહેલો રન લીધો છે, બીજાની માંગ છે, રન આઉટનો ચાન્સ અને 2 રન તો સેજે પૂરા કરી લીધા અને આ સાથે 50 રન પૂરા થઈ ગયા છે. 51 રન, 51. આ વખતે ફટકો સારો છે અને પૂરા 6. એક ગાડી છે MH48AK 2415. આ કોઈની હતો, ગાડી હટાવી લો. MH48AK 2415. આ ગાડી કોઈની હોય તો અત્યારથી હટાવી લેજો પ્લીઝ. કુડે ઊભી હે? ते उभे आहेत ना पिवळे, त्यांना आता सांग जाऊ जे बसलेत ना त्यांना. કિશોરે બહુ સારી ફિલ્ડિંગ જોવા મળી. કિશોરની 3 રન બચાવ્યા. સરસ શોટ. આ વખતે સીધો ડ્રાઈવ, ચોક્કો, સુંદર શોટ. 2 ફિલ્ડરને વીનતો ચીરતો નીકળી ગયો બોલ. 4 રન, કમાલનો ફટકો. છેલ્લો બોલ પહેલી ઇનિંગનો અને અંતિમ ઓવર, છેલ્લો બોલ. ટોટલ સ્કોર થયો છે 63 અને બનાવવાના છે 64. રનનું લક્ષ્ય છે. જોઈએ આ લક્ષ્ય ફ્રેન્ડ્સ 11 કેવી રીતે હાસિલ કરે છે. એક નાનકડો વિરામ બાદ ફરી એકવાર તમારી સમક્ષ આવીશ. થેન્ક યુ વેરી મચ.
હતો. હવે માત્ર ફ્રેન્ડ્સ 11ના બંને બેટરો ઉતરી ગયા છે. લેટ્સ સી, જોઈએ 64 રનનો કેવી રીતે પીછો કરે છે. 8 ઓવર એમની પાસે છે. સિદ્ધાર્થ અને જસ્ટિન બે બેટરો તૈયાર. એક જબરદસ્ત અફલાતુન બેટર, બટ 64 રન એ પણ આ સ્લો વિકેટ છે. વિકેટ ધીમું રમી રહ્યું છે. સિદ્ધાર્થ અને જસ્ટિન બંને બેટરો તૈયાર. બંનેમાં એ કાબિલિયત છે મોટા ફટકા મારવાની, ચોગા છગ્ગા મારવાની. લેટ્સ સી, જોઈએ. હવે માત્ર 64 રન કરવાના છે. કોઈ મોટું લક્ષ્ય નથી, પરંતુ ક્રિકેટ અશક્ય અનિશ્ચિતતાઓની રમત છે અને પ્રિડિક્શન બધા જ ફેલ છે. બોલિંગ માટે ધવલ આવે છે. સિદ્ધાર્થ અને જસ્ટિન અને ધવલ બોલર. જોઈએ, પહેલો બોલ લઈને સજ્જ કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી. સ્કોર જીતવા માટે જોઈએ છે 64. અને ડાબોડી બેટર સિદ્ધાર્થ. પહેલો બોલ ડબલ. ઓ સુંદર શોટ. બોલ પગ પર હતો, ફક્ત દિશા બતાવી, કલાઈઓનો ઉપયોગ કર્યો. પહેલો રન તે જ લીધો, એક સિંગલ. અને કોઈ હડબડાટ કરવાની નથી. એક રન આવી ગયો. સેન્સેબલ ક્રિકેટ, કોઈ ઉતાવળ નહીં. આરામથી લક્ષ્યને આરામથી ચેસ કરી શકાય છે. જો માથા પર બરફ મૂક્યો હશે ને તો એકદમ ક્રિકેટ સારું રમશે. બટ થોડી બી ગરમી આવી માથામાં તો સમજી જવાનું તમારી હાર પાકી છે. પટેલ પેન્થર અને બજરંગ રોકર્સ બંને ટીમોના કેપ્ટન્સ ટોસ માટે આવી જશો. ઓ સુંદર શોટ. બોલ હવામાં, બટ એક જ રન મળશે. બહુ સેન્સિબલ ક્રિકેટ. બંને બેટરોએ પોતપોતાનું ખાતું ખોલ્યું. બંને બેટરોએ પોતપોતાની કેવાયસી કરાવી. આ વખતે પગ પર બોલ લાગ્યો તો રન લેવાનો પ્રયાસ કર્યો, બટ ના પાડી. સેન્સિબલ ક્રિકેટ. સુંદર બોલિંગ જોવા મળી છે અત્યાર સુધી ધવલની. એ 2 રન આપ્યા છે. 64 રન કરવાના છે. 64નું ટાર્ગેટ છે. લક્ષ્ય પટેલ પેન્થર અને બજરંગ રોકર્સ આ પછીની મેચ છે. આપણા વલ્લભ એલ્યુમિનિયમના ઓનર્સ કાંતિભાઈ દુધાળા, એમને હું વિનંતી કરીશ કે ટોસ કરવાનું છે કાકા તમારે. બહુ સરસ, બહુ સરસ. સેન્સિબલ બોલ. લાઇન લેન્થ એકદમ પરફેક્ટ. અચૂક ટપ્પો, અચૂક લાઇન લેન્થ સારી, શાંત રાખ્યા છે. આ વખતે સારો બોલ હલકા ધોતી રમ્યા છે. કવરની દિશામાં એક સિંગલ.
અને બહુ સારું ક્રિકેટ. અહીંયા માત્ર ઓવર થઈ એક ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 3 વગર કોઈ નુકસાને. ફ્રેન્ડ્સ 11 42 બોલ અને 61 રન. આ એમની માટે સમીકરણ છે. 42 બોલ્સ આર લેફ્ટ એન્ડ 61 રન રિક્વાયર. જસ્ટિન 1 પર રમી રહ્યા છે, સિદ્ધાર્થ 2 પર રમી રહ્યા છે, ધવલ 1 ઓવર 3 રન, કોઈ સફળતા નહીં. બહુ સારી બોલિંગ ધવલની, કિફાયતી બોલિંગ, ચુસ્ત બોલિંગ, સરસ બોલિંગ, કમ ખર્ચા ફૂલ ચર્ચા. આયુષ ગ્રાઉન્ડની અંદર કોઈ પાણીની બોટલ નાખવી નહીં ભાઈ. અહીંયા આ ભાઈ મહાશ્રી કહી ગયા છે, જો પેલા ગાડી માટે કહી ગયા, હવે કહી દીધું છે બધાને. મેન્ટેનન્સ રાખે છે એ ગ્રાઉન્ડનું. આયુષ આવે છે. મોટો ફટકો, આયુષ આવ્યા, ભવ્ય સ્વાગત. કેચ ધવલ, ભૂલ નહીં કરે ધવલ. ધવલ હતા ત્યાં અને સીધો ધવલના હાથમાં કેચ. વન્ડરફુલ, વન્ડર બોય બાય ધવલ. સુંદર કેચ. જરા જોગિંગ ટ્રેક પરથી બાજુ હટી જજો. સવારના જે જોગિંગ કરી રહ્યા છે એમને તકલીફ ન થવી જોઈએ પ્લીઝ ગાઈસ. ટોસ કોણે જીત્યો? બજરંગ ટોસ જીત્યો છે અને ફિલ્ડિંગ લીધી છે. શૈલેષ આવ્યા છે. શૈલેષ સંઘાની 185 મેચનો અનુભવ. આ વખતે પણ બેકફૂટ પર ઉભા રમવાનો પ્રયાસ. અહીંયા જ મૂકીને ગયા હતા, ક્યાં લઈ જવાનું? જમાલકોટા. આયુષે જબરદસ્ત બોલિંગ કરી, વિકેટ મેડન બોલિંગ કરી છે. 1 ઓવર કોઈ રન નહીં, 1 સફળતા. ક્યાં બાત હે આયુષ.
વ્હાઇટ બોલથી શરૂઆત થાય છે. બીજી ઓવર મેડન રહી આયુષની. બહુ સારી બોલિંગ કરી, એક સફળતા મેળવી આયુષે. 36 બોલ અને 60 રન. હજી પણ આ વખતે પણ ઓફ સ્ટમ્પની 12 બોલ. વાઇડનો ઇશારો આવી રહ્યો છે. જુઓ ચમચમાતી નો બોલ. ઇટ્સ અ નો બોલ. ચાલો ત્યારે સોના કરતા ઘડામણ મોંઘી અને ધેટ્સ ફ્રી હિટ. યસ ઇટ ઇઝ ફ્રી હિટ. આ વખતે પણ ક્રોસ ધ લાઇન રમવા ગયા હતા. બેટ અને બોલનો સંપર્ક નહીં. બહુ સારી બોલિંગ, ચુસ્ત બોલિંગ. વિકેટ ટુ વિકેટ બોલ કરી રહ્યા છે. સેન્સિબલ બોલ. ઓહ, સરસ સરસ. મોટો ભટકો મારવાનો પ્રયાસ. ટાર્ગેટ મિડ વિકેટને કરી રહ્યા છે, બટ બોલિંગમાં જે પરિવર્તન જોવા મળે છે ને, સુંદર. ઓલી સફેદ વાળી થેલીમાં જો લિસ્ટ હશે, સફેદ વાળી થેલીઓ હતી એમાં ઈ ત્યાં પડી છે, જો ત્યાં જ ઓલી બાજુ પડી છે. એક રન અત્યારે ફ્રેન્ડ્સ 11 ને જીતના દરવાજા સુધી લઈ જાય છે કે નહીં એ જોવાનું રહેશે, પરંતુ વિકેટ લેવા પડશે આર્ટ એન્ડ ચેલેન્જર્સ. ઓ સરસ બોલ હવામાં. મોકો. કેપ્ટન, ક્યા વાત હે. રોહિત કેપ્ટન, ક્યા બાત હે. કેચ ઝડપાડો, વિકેટ પડ્યો. અને વિકેટ નંબર બીજો. નવા બેટર આવ્યા છે ધર્મેન્દ્ર. 162 મેચ, 2668 રન, સ્ટ્રાઇક રેટ 169 નું. જબરદસ્ત બેટર છે. આ વખતે પણ મોટો ભટકો મારવાનો પ્રયાસ અને બોલ. ચોકો. સુંદર શોટ, લાજવાબ શોટ. ચોકો આવ્યો. 4 રન આવ્યા. સ્કોરમાં ઇજાફો. સ્કોર થઈ ગયો 10. 2 વિકેટના નુકસાન પર 10 રન. હજી પણ લક્ષ્ય અઘરું છે, કપરું છે, પરંતુ ચઢાણ ચડવું પડશે બોસ. સત્તરમાં બોલ પર પહેલો ચોકો આવ્યો. ઓહો, આ વખતે પેડલ સ્વીચ જોવા મળતું હતું, પરંતુ બેટ અને બોલનો પરિચય થયો નહીં. ઓવરની સમાપ્તિ, 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 10. 30 બોલમાં 54 રન કરવાના છે. 8 વિકેટ એમની પાસે છે. ધર્મેશ 4 પર રમી રહ્યા છે. ધર્મેન્દ્ર જસ્ટિન 2 પર રમી રહ્યા છે. પાર્થ 1 ઓવર 7 રન 1 સફળતા. આયુષ 1 ઓવર 1 રન એક મેડન, કોઈ રન નહીં, મેડન નાખી અને 1 વિકેટ. 10. આ વખતે લેગ સ્ટમ્પની બહાર બહુ જ વેગવાન બોલ હતો. થોડો બોલમાં પેસ કરવાનો પ્રયાસ. હાઇટ છે, હાઇટનો ઉપયોગ કરવો જોઈએ. વિકેટ પર બોલ તમે સીધા નાખી શકો છો, પરંતુ વધારે ગતિ નાખવાના પ્રમાણે એ બોલ કરી રહ્યા છે, તો વાઇડ બોલ થયો. વેરિએશન લાવવાનો પ્રયાસ છે વધારેમાં વધારે. જે વેરિએશનથી જે બોલિંગ છે તમારી, એ પ્રોપર બોલિંગ તમારે કરવાની છે. અને આ વખતે ફટકો સારો છે. સ્ક્વેર લેગ પર બોલ અને સુંદર શોટ. ચોક્કો.
ફૂટટોસ આ વખતે સુંદર શોટ. લોંગ ઓનના ખેલાડી એક્શનમાં આવે છે. બીજાની માંગ છે 2 રન પૂરા કરે. બહુ સરસ રનિંગ અને આ પહોંચી ગયા ભાઈ, પહોંચી ગયા. 2 રન તો સેજે લઈ લીધા. બહુ સરસ. કોલ સારો હતો. પહેલો રન ઝડપથી લીધો અને બીજો રન એનીથી ઝડપથી લીધો. સ્કોર થઈ ગયો 17. ધીરે ધીરે હવે લક્ષ્ય બોલ ઓછા છે ને રન વધારે છે. 47 રન જોતા છે. 28 બોલ. આ વખતે ફટકો સારો છે. ક્રોસ બેટેડ, વન બાઉન્સ, ચોક્કો. લવલી શોટ, એલિગન્ટ શોટ. સ્કોર થઈ ગયો હવે 21. હવે માત્ર થોડીક રફતાર પકડી છે બેટરોએ. જસ્ટિન 9 બોલમાં 12 પર પહોંચી ગયા છે. 133 સ્ટ્રાઇક રેટ, 2 ચોકા. 27 બોલ અને 43 રન. આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ છે. મિડ વિકેટના ખેલાડી એક્શનમાં આવી રહ્યા છે, પરંતુ એક જ રન મળશે. આ ઓવર બહુ સારી ઘટી છે. આ ઓવરમાં ઘણા ખરા રન આવ્યા છે અને ધર્મેન્દ્ર અને જસ્ટિન દે આર ડુઈંગ અ ફેન્ટાસ્ટિક બેટિંગ એટ ધ મોમેન્ટ. બહુ સારી બેટિંગ કરી છે. રન જે જોઈતા છે એ રન આવી રહ્યા છે. આ વખતે પણ પુલ કરવાનો પ્રયાસ હતો, પરંતુ બેટ અને બોલનો સંપર્ક નહીં. બેટ અને બોલનો સંપર્ક થાય તો ગાનું વાગે કે હું તારો મેરું ને તું મારી માલણ, પરંતુ એવું કંઈ થયું જ નહીં. સ્કોર 22. ઓહો, આ વખતે પણ સરસ મજાનો બોલ હતો અને આ સાથે જ ઓવરની સમાપ્તિ. 4 ઓવર 22 રન, 2 વિકેટ. હવે માત્ર બોલ બાકી છે 24 બોલમાં 42 રનની જરૂર મેચને જીતવા માટે. R10 ફ્રેન્ચ 11ને 24 બોલ અને 42 રન. આ સમીકરણ ફ્રેન્ચ 11 માટે છે. આપ જોઈ શકો છો અમારા વોલેન્ટિયર્સ બધા ટ્રોફીઓને સજાવી રહ્યા છે. સરસ મજાની ટ્રોફીઓ જોવા મળી રહી છે આપણને. ટ્રોફીઓ સજાવી રહ્યા છે અહીં અમારા વોલેન્ટિયર્સ. ઓહો, કડક આઉટ ઓફ ધ પાર્ક. ધેટ્સ અ હ્યુજ શોટ. Where she goes. Tata, goodbye, see you later, man. સુંદર શોટ. કડક ચાબુક શોટ. ક્રોસ બેટેડ શોટ હતો. મોટો પટકો જોવા મળ્યો મિડ વિકેટના રીઝનમાં અને શું લાજવાબ શોટ. જસ્ટિન ઓન ફાયર. ફરી એકવાર સુંદર ફટકો છે. આ વખતે મિડ ઓફના ખેલાડી સર્કલની અંદર. ઓહો, કે છે ને આગ લગાડી દેશું એ વસ્તીને. આગ લગાડી દેશું એ વસ્તીને જો ઓળખી ન શકે ભાઈ જસ્ટિનભાઈની હસ્તીને. સુંદર ફટકો. કેલા બેટા સુંદર શોટ અને સ્કોર હવે રફતાર પકડ્યું છે. 30 રન થયા છે. 21 બોલ અને 34 રન. 21 બોલ અને 34 રન. હવે મેચમાં ક્યાંક મજા આવી રહી છે. કે છે ને ના કોઈ સીમા રાખો ના કોઈ વીમા રાખો, બસ જીવો ત્યાં સુધી ઈચ્છાઓના ઘોડા થોડા ધીમા રાખો. આ વખતે પણ હલકા તોથી રમ્યા. સિંગલ લીધો. સેન્સિબલ ક્રિકેટ. 1 રન આવ્યો. જયરામભાઈ હતા ત્યાં. જયરામભાઈ તરફથી આવ્યા. જયરામભાઈએ બોલ ઉપાડ્યો. 1 રન લેવાનો સમય હતો. ધર્મેન્દ્ર જયરામભાઈના આજના દિવસની ચોકલેટ બાકી છે. આ વખતે સુંદર શોટ. કવર ડ્રાઈવ જોવા મળ્યું. અફલાતૂન શોટ. સુંદર ફિલ્ડિંગ જોવા મળી.
ટાઈમિંગ સારો જોવા મળ્યું, ફૂટવર્ક સારું જોવા મળ્યું, બેટ અને બોલનો સંપર્ક જુઓ, દેટ્સ ફેન્ટાસ્ટિક. પગ તમારા ચાલવા જોઈએ, પગ ચાલે તો બેટ ચાલે. ઓ સુંદર શોટ. આ વખતે બોલ બ્લોક હોલમાં નાખ્યો તો ખોદીને કાઢ્યો. પહેલો રન વેગી લીધો છે. બીજાની માંગ. 2 રન તો પૂરા કરી લીધા. બહુ જ સરસ. થોડી વાર માટે તો જીવ અદ્ધર થઈ ગયો તો અને લાગ્યું કે રનઆઉટ થઈ જશે, પરંતુ છેલ્લી ઘડીએ પહોંચ્યા અને સ્કોર થઈ ગયો 34. 18 બોલ અને 30 રન. આ સમીકરણ ફ્રેન્ડ્સ 11 માટે છે. 18 બોલ અને 30 રન. 18 balls to go, 30 runs. આ પછીની મેચ પટેલ પેન્થર પહેલા બેટિંગ કરશે, બજરંગ રોકર્સ ટોસ જીત્યો છે, ફિલ્ડિંગ કરશે. તો બંને ટીમો પ્રેક્ટિસ કરી રહી છે, સજ્જ થવાનું છે. આ પછીની મેચ આપની છે, બીજી ક્વાર્ટર ફાઇનલ મેચ. જબરદસ્ત મેચ જોવા મળશે આજે. જબરદસ્ત એક બધી ચડિયાતી ટીમો, એકથી એક ચડિયાતી ટીમો છે. જ્યારે આપણે આગળ જઈએ ને ત્યારે આપણને ખબર. હવે આપણે જયરામ કાકા આવી ગયા છે, અમારા ચોકલેટવાળા કાકા. જ્યારે અમે મિડ ડેમાં હોઈએ ત્યારે જયરામ કાકા ચોકલેટો લઈને આવે. અલગ અલગ પડીકા હોય એમના હાથમાં રોજ રોજ. એ જયરામ કાકાના હાથમાં જે બોલ છે, જોઈએ બોલથી કેવી કરામત કરે છે. આ વખતે જયરામ ભાવનું સ્વાગત થયું છે. સ્ક્વેર લેગના ખેલાડી ઇન્ટરેસ્ટેડ. એક જ રન મળશે. 1 રન સાથે સ્કોર વધીને પહોંચી ગયો 35. 17 બોલ અને 29 રન. આ સમીકરણ છે ફ્રેન્ડ્સ 11 માટે. 17 બોલ અને 29 રન, 29 રન્સ રિક્વાયર વિન ધીસ કોન્ટેસ્ટ. 17 balls આ ગો. જયરામભાઈ ફરી એકવાર તૈયાર. સામે જસ્ટિન મોટા ફટકા મારવા બોલિંગ 23 પર રમે છે જસ્ટિન. ફટકો સારો છે આ વખતે જસ્ટિનનો. લોંગ ઓનની તરફ અને બોલ બાઉન્ડ્રી તરફ. ચોખ્ખો. સુંદર શોટ બાય જસ્ટિન. નો નીડ ટુ રન. અફલાતુન ટાઈમિંગ, તબલા તોડ શોટ. અફલાતુન ટાઈમિંગ જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 39. 2 વિકેટના નુકસાન પર જસ્ટિન પહોંચી ગયા 27 પર. 3 ચોગ્ગા 1 છગ્ગો. 180નું સ્ટ્રાઇક રેટ છે. સુંદર સ્ટ્રાઇક રેટ. આ વખતે પણ સુંદર ફટકો છે. સીધો પગેથી રોકવાનો પ્રયાસ, પરંતુ લોંગ ઓનના ખેલાડી બેકિંગ હતા. સુંદર શોટ. જયરામભાઈની ઓવર આ ઘણી મોંઘી સાબિત થઈ છે. જયરામભાઈ આવી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી 6 રન આપ્યા છે 3 બોલમાં. 40 રન થઈ ગયા છે. 15 બોલ અને 24 રન. આ વખતે ફટકો મોટો છે અને ઊંચાઈ દૂરી પૂરા માર્ક્સ. છગો. વાહ ભાઈ વાહ. જબરદસ્ત ફટકો જોવા મળ્યો. હવે માત્ર મોટા ફટકા આવી રહ્યા છે. 14 બોલ અને હવે માત્ર રનનું જે સમીકરણ છે ને એ હવે બદલાઈ ગયું છે. ગણિત બદલાઈ ગયું છે. 14 બોલ અને 18 રન. 14 બોલ અને 18 રન. આ વખતે આગળ નીકળ્યા હતા. સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ હતો. મોટો ફટકો. ઘણી મોંઘી ઓવર સાબિત થઈ છે જયરામ કાકાની. 5 બોલમાં 12 રન આપ્યા છે જયરામ કાકાએ. 46 રન. 13 બોલ અને 18 રન. આ વખતે ફટકો મોટો છે. ફિલ્ડર અને આ છગો. ક્યા બાત હે, ક્યા બાત હે ધર્મેન્દર. કમાલનો ફટકો. ધર્મેન્દર પહોંચી ગયા 19 પર. 10 બોલનો સામનો કર્યો. 2 છગ્ગા 1 ચોખ્ખો. 190નું સ્ટ્રાઇક રેટ. વોટ સ્ટ્રાઇક રેટ. તો 6 ઓવરમાં 52 થઈ ગયા છે. 12 બોલ હવે 12 રન. જુઓ મેચ ક્યાં હતી અને મેચ ક્યાં આવી ગઈ.
હવે માત્ર 12 બોલ અને 12 રન, 12 balls અને 12 more runs require. Everything is possible here. તો મેચ જીતવા માટે ફક્ત 12 જ રન જોઈએ છે અને બોલ પણ 12 જ બાકી છે. અને અહીંયા માત્ર ફ્રેન્ડ્સ 11 પોતાનો દબદબો કાયમ રાખ્યો છે, પોતાની ઉર્જા કાયમ રાખી છે અને જે એમનું નામ તેમણે બનાવ્યું છે ને એ એમણે કાયમ રાખ્યું છે. આ વખતે લેગ સ્ટમ્પની 12 બોલ, અમ્પાયર અમારી તરફ વળશે. વ્હાઇટ બોલ, યા ઇટ ઇઝ વ્હાઇટ બોલ. 12 બોલ અને 11 રન, 12 ball and 11 more runs require. Everything is possible, but no any difference here at the ball. Require ball remaining 12 and a run required is 11. આ વખતે પણ સરસ અહીંયા રન લેવાનો પ્રયાસ કર્યો હતા. ઉતાવળ ખોટી કરવાની નથી. અત્યારે બધું સારું ચાલી રહ્યું છે, બધું પ્રોપર ચાલી રહ્યું છે, રન આવી રહ્યા છે, મોટા ચોગા છગ્ગા આવી રહ્યા છે, તો શું કામ થોડી ગડબડ કરવાની. આ વખતે પણ ફટકો સારો છે, સ્ક્વેર લેગ પર સિંગલ મળશે. સેન્સિબલ ક્રિકેટ. 1 રન આવ્યો, 1 રન સાથે સ્કોરમાં ઇજાફો. 10 બોલ અને 10 રન, 10 બોલ 10 રન. સ્કોર થઈ ગયો 54, 2 વિકેટના નુકસાન પર. 10 બોલ અને 10 રન. આ વખતે સ્વિચ ઇટ કરવાનો પ્રયાસ હતો, વિકેટની પાછળ બોલ ગયો છે, પહેલો રન વેગી લીધો, પણ તો 1 જ રન મળશે, એ પણ બાય નો. યા ઇટ ઇઝ બાય. સ્કોર થઈ ગયો હવે માત્ર 55. 9 બોલ 9 રન, 9 બોલ અને 9 રન. જુઓ ક્યાં મેચ હતી, એકદમ સ્લો ઓવર રેટ હતો, પરંતુ ત્યારબાદ રન ઝડપથી આવ્યા. કડક બોલ હવામાં અને અહીંયા સુંદર કેચ. ધવલ હતા, ધવલભાઈ ભૂલ કરશે ને. ધવલભાઈ એક જબરદસ્ત ખેલાડી છે અને અહીંયા માત્ર વિકેટ પડ્યો છે. વિકેટ પડ્યો, ત્રીજો. અને બહુ સારી બેટિંગ જસ્ટિનની જોવા મળી આપણને. કિશોર ડાકા આવ્યા છે. 171 મેચ, 1743 રન, 149નું સ્ટ્રાઇક રેટ જોવા મળે છે. લેટ્સ સી, જોઈએ હવે માત્ર 8 બોલ અને 9 રન. આ સમીકરણ છે અત્યારે માત્ર ફ્રેન્ડ્સ 11 માટે. ફ્રેન્ડ્સ 11 જીતના દરવાજા ખખડાવી રહ્યું છે, પરંતુ થોડી મહેનત કરવી પડશે હજી. અને અહીંયા માત્ર 8 ચેલેન્જર્સ, તમારે વિકેટ લેવા પડશે. વિકેટ લેશો તો મેચમાં તમે કમબેક કરશો. હજી પણ મેચ તમારા હાથમાંથી ગઈ નથી. 8 રન 9 રન બનાવવા માટે પણ ફ્રેન્ડ્સ 11ને થોડા તલપાપડ થવા પડશે. જોઈએ ત્યારે હવે ફિલ્ડિંગમાં થોડું પરિવર્તન જોવા મળે છે. 8 બોલ અને 9 રન. લેટ્સ સી વોટ્સ હેપનિંગ હિયર. ફટકો સારો છે, બોલ હવામાં, કેચ. અહીંયા કેચ હતો ભાઈ, પડતો મૂક્યો છે. જીવ દયા થઈ છે, દયા ડાકણને ખાય છે ભાઈ. હવે જોજો, હવે માત્ર જીતના દરવાજા ખુલે છે. 7 બોલ અને 5 રન. હવે મેચ ક્લોઝ આવી ગઈ છે, બહુ ક્લોઝ. કેપ્ટનનો કેચ કેપ્ટને છોડી નાખ્યો છે. આ વખતે પણ બહુ સારો બોલ, ટપ્પો અચૂક જોવા મળ્યો. ઓફ સ્ટમ્પની બહાર રાખવાનો પ્રયાસ, બોડીથી દૂર રાખવાનો પ્રયાસ અને ઓવરની સમાપ્તિ. 6 બોલ અને 5 રન. 6 બોલ રિમેનિંગ અને 5 more runs require. ચાલો આ પછી બંને ટીમો તૈયાર રહેજો. પટેલ પેન્થર બેટિંગ છે તમારી અને બજરંગ રોકર્સ, તમે ટોસ જીત્યો છે, ફિલ્ડિંગ લેવાનો નિર્ણય. બંને ટીમો સજ્જ રહેજો. ચાલો, થેન્ક યુ વેરી મચ ગાઈસ.
બીજી ક્વાર્ટર ફાઇનલની મેચ આપણે જોઈશું. પહેલી જોઈ રહ્યા છે ફ્રેન્ડ્સ 11 અને R10 ચેલેન્જર્સ. ધર્મેશ આવ્યા છે હવે. 5 મેચ 3 વિકેટ, બેસ્ટ એમનું એનાલિસિસ, 8 રન આપીને 1 સફળતા. નો બોલનો ઈશારો. ઓ ચાલો ત્યારે અમ્પાયરે એકદમ નજર બાજની રાખી હતી. फ्री हिट या नो बॉल गया. આ વખતે સરસ શોટ મિડ વિકેટના રીઝનમાં. બીજાની માંગ. ઓ માય ગોડ, રન લેવા જાય છે. શું કામ ઉતાવળ કરો છો ભાઈ? આરામથી થઈ શકે છે, બધું આરામથી થયું. બધું પક્ષ ફ્રેન્ડ્સ 11ના પક્ષમાં જઈ રહ્યું છે. ફ્રેન્ડ્સ 11ને બહુ ઉતાવળ આવી છે હવે કે ઝડપથી પતાવી લઈએ અને ઝડપથી નાસ્તો કરી લઈએ. ભાઈ તમારી આટલું રાખી છે, ઇડલી ચટણી ઉપમાં બધું રાખ્યું છે. ઉતાવળ કરોમાં, આરામથી પતાવો મેચ. एविडेंस है क्या? एविडेंस है? स्कोरिंग की इसका क्या एविडेंस है? है सर, है एविडेंस है सर. उसका एविडेंस तो 10 साल के बाद भी दिखाऊंगा. नहीं कोई बात नहीं सर. नहीं देंगे तो भी चलेगा. श्रीखंड है मतलब आज. क्या बात. हाँ 3 બોલમાં 3 રન. જુઓ મેચ કેવો ટર્નિંગ પોઈન્ટ લે છે. 3 બોલ અને 3 રન. જોગિંગ ટ્રેક પરથી બાજુ હસી જજો. જેટલા જોગિંગ ટ્રેક પર ઊભા છે બાજુ થઈ જજો, કારણ કે જોગિંગ કરવાને પ્રોબ્લેમ થશે. જોગિંગ ટ્રેકથી બાજુ હસી જાઓ. અને આ સાથે જ વિકેટની પાછળ બોલ જાય છે. રેસ લાગી છે, જવાનું રહેશે બોલ બાઉન્ડ્રી તરફ. અને ચોકો. અને આ સાથે જ ફ્રેન્ડ્સ 11 જીતી લીધું છે. પ્લીઝ ઝડપથી બહાર આવી જજો, બહાર આવી જજો. અંદર કોઈ જતા નહીં. લેખભાઈ અંદર કોઈ જતા નહીં, મહેરબાની કરીને પ્લીઝ મેચ ચાલુ કરવાની છે આપણે. નેક્સ્ટ મેચ આવી જાઓ બધા પ્લીઝ. ચાલો ચાલો, પટેલ પેન્થર અને બજરંગ રોકર્સ ફિલ્ડિંગ લગાડી લો જલ્દી. ચાલો ત્યારે કોંગ્રેચ્યુલેશન ફ્રેન્ડ્સ 11 એન્ડ વેરી હાર્ડ લક R10 ચેલેન્જર્સ. બેટર લક નેક્સ્ટ ટાઈમ. મેન ઓફ ધ મેચ 19 બોલમાં 29 રન કરીને મેન ઓફ ધ મેચના દાવેદાર જસ્ટિન થયા છે. તો આપણે આપશું થોડી જ વારમાં જસ્ટિનને મેન ઓફ ધ મેચ. તો એક નાનકડો વિરામ લઈએ છીએ. જેવી બજરંગ રોકર્સ ફિલ્ડિંગ લગાડશે અને પટેલ પેન્થર બેટર મોકલશે, આપણે કોમેન્ટ્રી ફરી એકવાર ચાલુ કરશું ગુજરાતીમાં. થેન્ક યુ વેરી મચ.